બધા મજામાં હશો એવા શુભાશયથી આજે આપણે આપણો લેક્ચર શરૂ કરીએ પાછો આગળ. ધોરણ 10 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનમાં જ છીએ. એમાં તે પાઠ નંબર 10 છે ભારત કૃષિ. તો એ ભારત કૃષિની અંદર આજે આપણે થોડાક આગળ હાલવાના છીએ, આગળ શીખવાના છીએ, તો ખાસ ધ્યાન આપજો. તો ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે સમજ્યા હતા કૃષિના પ્રકાર. તો કૃષિના જે પ્રકારો છે એની અંદર આપણે જોયું હતું જીવન નિર્વાહ ખેતી, જેને આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી હતી ભીની ખેતી, એટલે કે એને આદ્ર ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. એની પછી આપણે શીખ્યા સૂકી ખેતી. ત્યારબાદ આપણે શીખ્યા ખસ્તી ખેતી કે ઝૂમ ખેતી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. ભાઈ આદિવાસી જેવા લોકો છે એ જંગલની અંદર લાકડા કાપીને એને સળગાવીને જમીન પેલા મેળવે છે, ત્યારબાદ એની અંદર 4-5 વર્ષ ખેતી કરે છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા એ જગ્યા છોડીને એ પાછા આગળ જતા રહે. તો જોકે આ પ્રકારે થતી ખેતી હવે સમગ્ર વિશ્વની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. તો એને ઝૂમ ખેતી કે ખસ્તી ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈતી બાગાયતી ખેતી અને ત્યારબાદ જોઈતી સઘન ખેતી. તો આ સઘન ખેતી છે એને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કૃષિની પદ્ધતિઓ જોઈ. તો કૃષિની મુખ્ય 3 પદ્ધતિઓ છે. એની અંદર જે છે પહેલી જે ખેતી હતી એ છે સજીવ ખેતી, કે જેમ બને એમ જેમ જેટલો બને એટલો શક્ય એટલું ઓછું છે એ રાસાયણિક ખાતરો નો ઉપયોગ ઓછો કરવો, જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો, પાકને એને ટૂંકમાં પાકને એની કુદરતી અવસ્થામાં છે ઉગવા દેવો, અને જ્યાં જરૂર જણાય ત્યાં કુદરતી તત્વોનો ઉપયોગ કરવો, જેમ કે અળસિયાનું ખાતર છે, એવી જ રીતે રાખ છે, કડવો લીમડો છે, તો એનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે જે થતી ખેતી છે એ કેવી ખેતી છે? તો કે ભાઈ સજીવ ખેતી. ત્યારબાદ આપણે જોઈતી મિશ્ર ખેતી. તો કે ભાઈ જ્યારે ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, આ સિવાય મત્સ્ય ઉછેર, આ બધું જ્યારે સાથે કરવામાં આવે તો એવી ખેતીને આપણે કહેતા હતા તો કે ભાઈ મિશ્ર ખેતી તરીકે. ત્યારબાદ એક જોઈતી આપણે ટકાઉ ખેતી. તો આ બધી જે ખેતીની જે કૃષિની જે પદ્ધતિઓ છે ને આપણે જોઈએ અગાઉ 6 કૃષિના પ્રકારો અને કૃષિની પદ્ધતિ કહેતો 3. ત્યારબાદ આપણે જોઈતા ભારતના મુખ્ય કૃષિ પાકો છે. તો એની અંદર આપણે જોયા હતા કઠોળ, અનાજ, તેલબિયા, પીણા, ઔષધીય મસાલા જે ઔષધીય મસાલા પાક છે. આ સિવાય આપણે જોયા હતા ફળફળાદી અને આ સિવાય શાકભાજી. તો આ બધાની વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે જે ભારતની અંદર જે મુખ્ય ધાન્ય પાકો છે જે ઉગાવવામાં આવે છે ભારતની અંદર, એના વિશેની અમુક જે મહત્વના પાકો છે, જેમ કે ભારતની અંદર જે છે મોટાભાગની વસ્તીનો ખોરાક છે ડાંગર છે. ડાંગર એટલે ચોખા. તો એ જે છે એની શું વિશેષતા હોઈ શકે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો હવે આગળ વધીએ એની અંદર. તો એકમ નંબર 10 ભારત કૃષિ. હવે જો એની અંદર આપણે જોવાના છે ધાન્ય પાકો જે મહત્વના છે એની અંદર આપણે આગળ ચાલશું. તો 2-3 બાબતો છે એના વિશે. ધાન્ય પાક. તો ભારતના જે કુલ વાવેતર વિસ્તાર છે, હું અહીં નોંધ કરું છું, ખાસ યાદ રાખજો. ભારતના કુલ વાવેતર વિસ્તાર. ભારતના કુલ વાવેતર વિસ્તારમાં લગભગ 75% વિસ્તારમાં 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. જો ખાસ યાદ રાખજો. હવે જે 75% છે એમાં તો ધાન્ય પાક આવી ગયા. હવે ધાન્ય પાક એટલે કયા? તો કે ભાઈ જેને આપણે અનાજ તરીકે ઓળખીએ છીએ, જેમ કે ડાંગર છે, જેમ કે ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, બરોબર. તો આ બધા છે ને ધાન્ય પાકો છે. અને બીજા નંબર એમ પણ કહી શકીએ કેમ ભાઈ એનો વાવેતર વિસ્તાર વધારે.
તો કે ભાઈ મોટા ભાગની વસ્તીને જ્યારે ખોરાક પૂરો પાડવાનો હોય તો એના સંદર્ભે છે આપણે એનું વાવેતર પણ વધારે કરવું પડે. અને આપણે એમ પણ જાણીએ છીએ કે ભાઈ જેમ જેમ વસ્તી વધે છે એમ માંગમાં પણ શું થાય છે, સતત વધારો થાય છે. તો એ વધારાને પહોંચવા માટે જે છે આ બાબત જે છે આપણે જોઈ શકીએ, સમજી શકીએ. હવે જે એની અંદર જે છે પહેલો ધાન્ય પાક, તો એ ધાન્ય પાક છે ડાંગર. બરાબર, ડાંગર એટલે આપણે એને કહીએ છીએ ચોખા આપણી ભાષાની અંદર. અને હું હજી એનાથી ચોખ્ખું કહું કે દાળ ભાત, કારણ કે ઘણાને છે ને ખ્યાલ ન હોય, એવું બની શકે ને એમાં કઈ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. દુનિયાની અંદર ઘણું બધી એવી વસ્તુઓ છે કે જે બધાને બધી ખબર હોતી નથી. સારી બાબત છે. ચાલો, આપણને અત્યારે ખબર પડી ગઈ, આપણને આપણા માટે શ્રેષ્ઠ છે. ચાલો હવે જો, હવે આની અંદર ઘણી બધી રીતે તમે કરી શકો. ડાંગર છે તો ડાંગર, પછી ઘઉં, જુવાર, બાજરી ને મકાઈ, આ બધા જે છે ને એ ધાન્ય પાકો છે. તો હવે એને તમે કોષ્ટક બનાવીને પણ કરી શકો, પણ હું એક 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 સમજાવતો જાય. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે અમુક અમુક બાબતો છે મેઇન વસ્તુ એ હું અહીંયા જોતો શીખાવતો જાઉં છું. જો એની અંદર પહેલી વસ્તુ યાદ રાખો ડાંગર ની અંદર, તો કે પહેલી વસ્તુ આપણે હંમેશા લખવાની જમીન. બરાબર, આ પહેલી વસ્તુ થઈ ગઈ. પછી બીજા ક્રમે આવશે વરસાદ, એની પછી યાદ રાખવાનું તાપમાન. બરાબર, જમીન, વરસાદ અને તાપમાન. તો આ ત્રણ વસ્તુ થઈ ગઈ. ચાલો, તાપમાન પછી આપણે યાદ રાખવાનું છે આબોહવા. આબોહવા, બરાબર. આ સિવાય જે છે ઉત્પાદન કરતા રાજ્યો. ઉત્પાદન કરતા રાજ્યો જે કોઈ હોય. અને છેલ્લે એક યાદ રાખવાની સમજૂતી. એના વિશે તમારે કઈ વિશેષ નોંધ લખવી હોય તો હું જે નોંધ લખું એ હું અહીંયા લખતો જઈશ. બરાબર, અને એના થકી જે છે આપણને પણ ખ્યાલ આવે કે આની અંદર શું શું વિશેષ બાબતો છે. તો જો પહેલી વસ્તુ યાદ રાખો કે ડાંગરના પાકને છે ને સૌથી વધારે એક તો પાણીની જરૂર પડે. બરાબર, હવે અહીંયા આપણે એવું યાદ રાખવાનું કે જમીન કેવી જોવે, તો યાદ રાખો નદીઓના કાપવાળી, નદીઓના કાપવાળી ફળદ્રુપ જમીન. નદીઓના કાપવાળી ફળદ્રુપ જમીન માફક આવે છે. ચાલો, તો આ પહેલી થઈ ગઈ. તો નદીઓના કાપવાળી ફળદ્રુપ જમીન છે, ડાંગરના પાકને છે માફક આવે છે. બીજી બાબત જોઈએ વરસાદ, તો ઓછામાં ઓછો વરસાદ છે ને એ 100 સેમી જોવે, એટલે આપણે લખવાનું 100 સેમી થી વધુ વરસાદ. બરાબર, 100 સેમી થી વધુ વરસાદ જોશે. તાપમાન છે એ ઓછામાં ઓછું 20 સેલ્સિયસ. તાપમાન એટલું જોશે 20 સેલ્સિયસ. આબોહવા ગરમ અને ભેજવાળી. બરાબર, હવે ઉત્પાદન કરતા રાજ્યો જો પાઠ્ય પુસ્તકની અંદર ઘણા બધા મિત્રો આપ્યા હોય, પણ આપણને જે સરળતાથી યાદ રહે અથવા તો એમ કહી શકીએ કે જે ડાંગરનું પાકનું ઉત્પાદન વધુ કરતા એવા યાદ રાખવાના. તો હું અહીંયા તમને બે ત્રણ રાજ્યો છે કહું છું. એની અંદર એક યાદ રાખો પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળમાં છે ડાંગરનો પાક થાય, ચાનું ઉત્પાદન થાય, બરોબર, અને શણનું થાય. એટલે ગમે એક રાજ્ય એવા એ પસંદ કરી લેવાના કે જે કોમન આવતા હોય બે ત્રણ પાકની અંદર. બરોબર, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. આ સિવાય છે તમિલનાડુ. બરોબર, તો આ જે છે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આ સિવાય છે ઉત્તર પ્રદેશ. બરોબર, મેં આ ત્રણ રાજ્ય લખ્યા તો એવું જરૂર નથી કે તમારા ત્રણ જ યાદ રાખવા. તમને જે એમાં આપ્યા છે પસંદ પડી તમે યાદ રાખી શકો. તો આ ડાંગરની મુખ્ય વિશેષતાઓ થઈ. હવે જો, હવે એની બે ત્રણ પોઈન્ટ એવા લખવાના છે કે જે આપણને ખરેખર ખૂબ જરૂરી હોય. તો પહેલી વસ્તુ યાદ રાખો કે ડાંગર એ કેવો પાક છે, તો કે ડાંગર એ ઉષ્ણ કટિબંધીય. ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે. બરોબર, ચાલો આ એનો પોઈન્ટ થઈ ગયો. બીજી બાબત જોઈએ ડાંગર વિશે, તો ડાંગરના પાકમાં સસ્તો માનવ શ્રમ મળી રહેવો જોઈએ. કારણ કે ડાંગરના પાકની અંદર છે ખેતી સમય દરમિયાન
એની અંદર ખૂબ જ વધારે માણસોની જરૂર પડશે. આ સિવાય ડાંગરના પાકને વધારે પાણીની જરૂરિયાત રહેતી હોય એટલે ડાંગરના જે ક્યારા છે એ ક્યારાને પાણીથી આખા ભરચક ભરી દેવા પડે, બરોબર, ત્યારે આપણે ડાંગરનો પાક છે મેળવી શકીએ છીએ. મિત્રો થોડુંક સમજજો કે ગરમીના કારણે બધી વસ્તુઓ અહીંયા કદાચ નહીં લખી શકું, કારણ કે અમુક વસ્તુ બોલી જાય છે, કારણ કે લખવામાં ઘણો ખાસો સમય લાગશે અને સમય પણ આપણી પાસે ખૂબ ઓછો હોય છે, બરોબર. એટલે એ થોડુંક તમે હારવાર કરતા જજો. તો ડાંગરના પાકમાં સસ્તો માનવ શ્રમ ખૂબ જરૂરી છે, તો એ મળવો જોઈએ. ડાંગરના પાકને વધારે પાણીની જરૂરિયાત છે, તો એને ક્યારા આખા ભરી દેવા પડે, એટલે 100 સેમીથી વધારે વરસાદની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનની અંદર જો ખાસ યાદ રાખજો, હું અહીં લખું છું, બરોબર, તો તમે ખાસ યાદ રાખજો એ બાબત. તો ડાંગરના ઉત્પાદનમાં ચીન બાદ ભારતનો વિશ્વમાં બીજો ક્રમ છે, બરોબર, આ યાદ રાખવાનું ખાસ. તો ચીન પહેલા ક્રમે ને ભારત છે ઈ બીજા ક્રમે. તો ડાંગરની અંદર આપણે એટલી બાબતો યાદ રાખવાની છે, જે મહત્વની હતી બાબતો મેં કહી દીધી છે. ચાલો હવે એની પછી નેક્સ્ટ ઓલા ઉપર જઈએ આપણે. તો આ ડાંગર વિશે વાત થઈ. હવે બીજો જે મહત્વનો પાક છે એ છે ઘઉં, બરોબર. હવે અહીં ધ્યાન રાખજો. હવે બીજો જે મહત્વનો પાક છે એ છે ઘઉં. હવે જો તો ઘઉં જે છે એ પણ ધાન્ય પાકની અંદર જ આવશે, બરાબર. અને આમ જોઈએ તો પહેલી વસ્તુ એમાં ઈ યાદ રાખો, જો તમે કે ઘઉં છે ને, એક યાદ રાખો, ફરી વખત હું કહું છું, અનાજનો રાજા, બરોબર. એક આ વસ્તુ યાદ રાખો. હવે પહેલા એની જમીન જોઈ લઈએ આપણે. તો જમીન કેવી જોશે? તો કે ભાઈ ઘઉંના પાક માટે કાળી અથવા તો ગોરાડું જમીન વધુ માફક આવે છે, બરોબર. કેવી જોશે? કાળી ગોરાડું જમીન વધારે માફક આવે છે, બરોબર. એ ફળદ્રુપ તો હોવી જ જોઈએ. આ સિવાય જોઈએ કે વરસાદ છે એ 75 સેમી થી વધુ, હવે ધ્યાન રાખજો, પરંતુ 100 સેમી થી ઓછો. જો ખાસ યાદ, 75 સેમી થી વધુ થાય તો હાલે, પણ 100 સેમી થી વધારે હોવો જોઈએ નહીં. જો 100 સેમી થી વધારે હોય તો ઘઉંનો પાક છે એ લઈ શકાય નહીં. હવે એનું તાપમાન કેટલું છે, આબોહવા કેવી જોઈએ, એવું આપણને કઈ સ્પષ્ટતા પાડી નથી. તો ઉત્પાદન કરતા રાજ્યોમાં સીધા આવી જઈએ. તો ઉત્પાદન કરતા રાજ્યોમાં પહેલું તો હંમેશા યાદ રાખવાનું પંજાબ, કારણ કે પંજાબને ઘઉંનો શું કહેવાય છે? કોઠાર કહેવાય છે. હવે એની આજુબાજુનું રાજ્ય તો કે ભાઈ હરિયાણા, એ પણ તમે લઈ શકો. એવી જ રીતે ઉત્તર પ્રદેશ પણ લઈ શકો, ગુજરાત પણ લઈ શકો, કારણ કે ગુજરાતના સંદર્ભમાં ભાલિયા ઘઉં છે ગુજરાતમાં વખણાય છે, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ આપણે ઘઉંમાં યાદ રાખવાની. હવે ઘઉં વિશે બીજી બાબતો જુઓ. તો ઘઉંને અનાજનો રાજા કહેવાય. એક આ કારણ પૂછશે તમને કે ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે, કારણ કે. તો એનો જવાબ છે ને 2-3 લીટીમાં આપી શકાય. એક તો ઘઉં જે છે એમાંથી અવનવી વાનગીઓ બને છે, જેમ કે બિસ્કિટ છે, જેમ કે કેક છે, પૂરી છે, લાપસી છે, લાડુ છે. તો આ બધી વાનગીઓ છે શેમાંથી બને છે? તો કે ઘઉંમાંથી બને છે. આ પહેલી વસ્તુ થઈ. બીજું કે ઘઉંની અંદર પૌષ્ટિક તત્વોની, આ ખાસ યાદ રાખવાનું, ઘઉંની અંદર પૌષ્ટિક તત્વોની માત્રા વધારે હોવાથી ઘઉંને અનાજનો રાજા કહે છે. થઈ ગયું. તો ઘઉંને અનાજનો રાજા કહે છે, એના કારણો આવી ગયા. 2 લીટી મેં કીધી, 2 વાક્ય કીધા. હવે આગળ જો, હું રિપીટ નથી કરતો. હવે એનાથી આગળ જોઈએ કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે, કારણ કે પંજાબ રાજ્યની અંદર
બારે માસ ખેતી કરી શકાય એ માટે મોટા ભાગનો જે જમીન વિસ્તાર છે એ સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવે છે. એટલે કે 92% કરતા વધારે જે જમીન વિસ્તાર છે એ સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવતો હોવાથી અહીં ઘઉંની ખેતી વધારે થાય છે અને ઘઉંનું ઉત્પાદન વધારે મેળવાય છે. એટલે પંજાબને ઘઉંનો શું કહેવામાં આવે છે? કોઠાર કહેવામાં આવે છે. હવે ઘઉં વિશે બીજી બાબતો જેમ આપણે કરી 75 સેમી કરતા 75 સેમી થી વધુ પરંતુ 100 સેમી થી ઓછો વરસાદ હોવો જોઈએ. આ સિવાય જો ઘઉંનો પાક છે ઈ ઘઉંના પાકને જો આકાશ ખુલ્લું ન હોય તો ઘઉંનો પાક છે બળી જાય છે. એટલે છે ને સ્વચ્છ હવામાન રહેતું હોય, આકાશ ખુલ્લું રહેતું હોય એવા વિસ્તારોની અંદર ઘઉંની ખેતી છે વિશેષતઃ કરવામાં આવે છે. બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખીએ આપણે. ચાલો, તો આ ઘઉં વિશેની જે મહત્વની બાબતો છે એના વિશે મેં તમને કહી દીધું. હવે જોઈએ આગળ. તો ઘઉંનો પાક પછીનો જે મહત્વનો, આ સિવાય પછી એમાં ઘણું બધું લખ્યું છે ભાઈ. એની અંદર યાંત્રિકીકરણ આવી ગયું ને ભાઈ માનવ શ્રમની જો ઓછી જરૂર પડે છે. પણ ઘઉંનું ઉત્પાદન વધવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર પણ છે, જેમ કે સિંચાઈની પૂરતી સગવડો, આ સિવાય જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ, સુધારેલા બિયારણો વગેરે ઘણું બધું છે. બરાબર, ચાલો એની પછીનો જે ત્રીજો મહત્વનો પાક છે એના વિશે જોઈએ આપણે. ચાલો, તો ત્રીજો જે પાક છે એ છે ચાલો હવે આપણે ત્રીજો જોઈએ તો એ છે જુવાર. જુવારના આપણે સાદા શબ્દોમાં જાર પણ કહીએ છીએ. જાર આવું બોલીએ છીએ આપણે. બરાબર, ખાસ કરીને જે પક્ષીઓ છે એની જારના દાણા નાખવામાં આવે છે. આ સિવાય લીલા ઘાસચારા માટે પણ ખૂબ જરૂરી છે જુવાર. તો જમીનની વાત કરીએ તો જમીન કાળી અને ગોરાડું જમીન વધારે માફક આવે છે. વરસાદ જોઈએ તો આપણે 50 સેમી છે વરસાદની જરૂરિયાત વાળો પાક છે. તાપમાન જોઈએ તો 25 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ બરાબર એની વચ્ચે. પછી આબોહવા જે છે ગરમ અને ભેજવાળી હોય તો પણ ચાલે. બરાબર, હવે ઉત્પાદન કરતા જે રાજ્યો છે તો એમાં આપણા જ રાજ્યો મોટા ભાગે આસપાસના લઈએ તો એક આવશે મહારાષ્ટ્ર. ગુજરાતમાં પણ થાય છે. જ્યારે એવું નથી કે ગુજરાતમાં ડાંગર નથી થતા, ઘઉં નથી થતા, ગુજરાતમાં પણ થાય છે. ખાસ કરીને તમે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ, જેમ કે વલસાડ છે, તાપી છે, નવસારી છે, આ બધું જે છે ને ભરૂચ છે એ દક્ષિણ ગુજરાત કહેવાય. તો ત્યાં છે ને ચોખાની ખેતી થાય છે, આપણે ઘઉંની ખેતી કરીએ છીએ અને સાથે સાથે જુવાર પણ વાવીએ છીએ. તો મહારાષ્ટ્ર છે, કર્ણાટક, ગુજરાત બરોબર વગેરે રાજ્યની અંદર જે છે આની ખેતી છે એ કરવામાં આવે છે. હવે બીજી એક બાબત એ છે કે જુવાર, બાજરી બરોબર, જુવાર, બાજરી ને મકા એ બધા છે ને જાડા ધાન્ય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એ ખાસ યાદ રાખજો. તો આ વાત થઈ જુવારની. બરોબર છે. હવે એના પછી જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર છે સુરત અને તાપી જિલ્લાની અંદર થાય છે. તો આ બે જે જિલ્લા છે એ જિલ્લાની અંદર જુવાર છે વધારે વાવવામાં આવે છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ તો બાજરીની વાત કરીએ આપણે. તો ચોથા નંબરે છે આપણે બાજરી. તો બાજરીને હલકી રેતાળ જમીન, બરોબર, જો યાદ રાખજો, હલકી રેતાળ જમીન માફક આવે છે. હલકી રેતાળ જમીન માફક આવે છે. વરસાદ 40 સેમી થી 50 સેમી બરાબર. તો આ યાદ રાખજો, 40 સેમી થી 50 સેમી. અને તાપમાન ઓલાની જેમ તે 25 થી 30 સેલ્સિયસ બરાબર તાપમાન જોવે. આબોહવા લખી નથી. અને ઉત્પાદન કરતા રાજ્ય આપણી બોર્ડર વાળા લઈ લેવાના. એક આપણું રાજ્ય રાજસ્થાન એક લઈ લેવાનું, એક આપણું રાજ્ય ગુજરાત લઈ લેવાનું બરોબર. મધ્યપ્રદેશ લઈ લો તો પણ વાંધો નથી. તો આ બધે જે છે બાજરીનો પાક છે કરવામાં આવે છે. તો બાજરી જે છે ખાસ એવું યાદ રાખવાનું, વિશેષતઃ બાજરીમાં જો આપણને ખબર હોવી જોઈએ તો બાજરી છે ને એને શ્રમજીવીઓના અનાજ તરીકે પણ ઓળખવામાં આવે. શ્રમજીવી એટલે કે જે લોકો વધારે શ્રમ કરતા હોય એ લોકો મોટા ભાગે પોતાના ખોરાકમાં શું લેશે તો કે બાજરી, જેમાંથી આપણે રોટલા બનાવીએ છીએ એ બરોબર છે. જેમાંથી આપણે રોટલો બનાવીએ છીએ એ બાજરી બરોબર છે. ચાલો, તો આ વાત થઈ ગઈ બાજરી વિશે. હાલો હવે એનાથી આગળ જોઈએ. આમાં બહુ સમય બગાડવાની જરૂર નથી એટલી બધી.
ઓકે, હવે આગળ જઈએ તો નંબર 5 જાડુ ધાન્ય છે, બરોબર. તો એની અંદર આવશે 5 નંબર ઉપર આપણે મકાઈ, બરોબર. મોટા ભાગના બધા લોકો જે છે એ આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પોપકોર્ન એના ખાઈએ છીએ, દરિયે જઈએ ત્યારે એની લિજ્જત ઉડાડતા હોઈએ, ઘરે પણ બનાવતા હોઈએ. તો આ જે છે મકાઈ, તો એની બાબતોની અંદર જોઈએ તો જો મકાઈની અંદર પહેલી વસ્તુ છે જમીન. તો એને કેવી જમીન માફક આવશે? તો મકાઈને જે છે ઢોળાવ વાળી, આ પહેલી વસ્તુ, ઢોળાવ વાળી, કાળી કઠણ, બરોબર. ઢોળાવ વાળી, કાળી કઠણ, એવી જ રીતે પથરાળ અથવા પાણીના નિતારવાળી, પાણીના નિતારવાળી જમીન છે, વધારે માફક આવે છે, બરોબર. હવે આ જમીનની વાત થઈ. એવી જ રીતે વાત કરીએ વરસાદ, બરોબર. તો વરસાદ છે એને 50 થી 100 સેમી, 50 સેમી થી કેટલો 100 સેમી, ભાઈ અહીંયા દે જો 50 થી 100 સેમી વરસાદ, બરોબર. હવે વાત કરીએ આપણે એનું તાપમાન વિશે. તો તાપમાન જે છે 21 થી, જો આ એક જ એવો પાક છે જેના આડું તાપમાન જો તમે ક્રમમાં નથી આપેલું, તો 21 સેલ્સિયસ થી 21 સેલ્સિયસ થી, બરોબર છે, વધુ બધું 27 સેલ્સિયસ તાપમાન જે છે માફક આવે છે. હવે ડાયરેક્ટ આની અંદર બીજું કઈ આબોહવાનું એવું નથી આપ્યું, એટલે ઉત્પાદન કરતા રાજ્યો લઈ લેવાના. ઉત્પાદન કરતા રાજ્યો, બરોબર. તો ઉત્પાદન કરતા રાજ્યોની અંદર તો આપણે લઈ લઈએ રાજસ્થાન, આપણા આજુબાજુ જ છે રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ. તો આ એના ઉત્પાદન કરતા રાજ્યો છે. હવે મકાઈ વિશે જો અન્ય બાબતોની વાત કરીએ તો અન્ય બાબતો અથવા તો સમજૂતી પણ તમે એને કહી શકો. તો અન્ય બાબતોની અંદર પહેલી વસ્તુ યાદ રાખો કે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, જો આ વિજ્ઞાનના શબ્દો છે, તમે એને સ્ટાર્ચ, પછી એવી જ રીતે પ્રોટીન, બરોબર, પછી એવી જ રીતે એની અંદર આવશે તેલ. તો મકાઈની અંદર મુખ્યત્વે સ્ટાર્ચ, પછી પ્રોટીન, તેલ અને બાયોફ્યુલ, બરોબર છે. અને શું યાદ રાખજો? બાયોફ્યુલ. હવે આનો જવાબ મારે દેવો નથી, બાયોફ્યુલ કોને કહેવાય એમ. જે લોકો લેક્ચર પૂરો જોતા નહીં મને છે ને કોમેન્ટમાં પૂછજો બાયોફ્યુલ એટલે શું, એને હું જવાબ દઈશ. તો બાયોફ્યુલના ઘટકો હોય છે. તો મકાઈ એમ પણ ખૂબ જ મહત્વની છે, એટલે કે ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે મકાઈનો વિશેષતઃ ઉપયોગ કરવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે મકાઈ વિશે, બરોબર. આ સિવાય મકાઈનો જે ઉપયોગ વધી રહ્યો છે, તો મકાઈ જે છે એ આમ રીતે જોઈએ તો કે પ્રવાસન જે સ્થળો છે એ સ્થળોની આસપાસ જે છે એ મકાઈ એક આમ વાત થઈ ગઈ છે, બરોબર. તો મકાઈ જે છે એની અંદર શું હોય મુખ્યત્વે? તો મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, પ્રોટીન, તેલ અને બાયોફ્યુલ છે. એટલે મકાઈની માંગમાં સતત શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. તો આ મકાઈ વિશે જોઈએ. ચાલો હવે આજનો જે છે આપણો છેલ્લો ટોપિક બાકી છે, એના વિશે ચર્ચા કરીએ. ચાલો તો આ ધાન્ય પાક વિશે જે ચર્ચા કરવાની હતી એ આપણે પૂરી કરી. હવે જે આપણે છેલ્લો પોઈન્ટ બાકી છે એ છે કઠોળ. તો કઠોળની અંદર આપણે જોઈએ કઠોળ. ચાલો હવે પહેલી વસ્તુ યાદ રાખો કે શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એટલે કઠોળ. આ પહેલો પોઈન્ટ. શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એટલે કઠોળ.
બરાબર. તો આ જે છે કઠોળ વિશે પહેલી બાબત યાદ રહી કે શાકાહારી લોકો માટે મહત્વનો મુખ્ય સ્ત્રોત પ્રોટીન માટે તો એ છે કઠોળ. હવે કઠોળની અંદર કોણ કોણ આવશે તો કે ભાઈ કઠોળની અંદર છે તુવેર છે, એવી જ રીતે મગ છે, ચણા, વટાણા, મગ, મઠ અને અડદ. તો આ બધા છે એ કઠોળ વર્ગમાં આવશે. બરાબર. તો અહીંયા કયું લખી નાખું, ઘણાને ખાવાની ખબર પડતી હોય, જેમ કે તુવેર છે, મગ છે, મઠ છે, અડદ છે, કાળા રંગના આવે અડદ છે. બરાબર છે. તો આ બધા જે છે એની અંદર આવી ગયા. એવી જ રીતે ચણા છે, વાલ છે, વટાણા. બરાબર. આ બધા શું છે તો કે ભાઈ કઠોળ વર્ગની જે છે વનસ્પતિઓ છે. હવે અહીંથી જે સવાલ પૂછાય ને એ ખાસ યાદ રાખજો, કારણ આ સવાલ તમને પૂછાવાની સંભાવના ઓછી રહે છે, પણ છતાં આપણને ખબર હોવી જોઈએ કે આમાંથી હું પૂછી શકે. બરાબર. તો કઠોળની અંદર જો અહીં લખું છું કે ક્યાં ક્યાં આનું કેવી રીતે ઉત્પાદન થાય છે. પહેલી વસ્તુ યાદ રાખો કે કઠોળનું છે ને આંતરપાક તરીકે પણ એનું વાવેતર કરવામાં આવે છે. એટલે હું અહીં લખી નાખું તો જ્યારે જમીનમાં નાઇટ્રોજનનું પુનઃ સ્થાપન કરવાનું હોય ત્યારે કઠોળનો પાક લેવામાં આવે છે. બરોબર. તો આ બાબત આપણને ખબર હોય છે કે ભાઈ નાઇટ્રોજનનું પુનઃસ્થાપન, જમીનની અંદર જે છે નાઇટ્રોજન નામનું તત્વ ખૂટી જાય તો એની અંદર કઠોળનો પાક લેવો વધારે હિતાવહ છે. તો એ બાબત આપણે અહીંયા જોઈ. હવે જો કઠોળની જો વાત કરવામાં આવી તો ક્યાં ક્યાં કયો પાક થાય છે એ તમને પૂછશે. જેમ કે યાદ રાખો તુવેર, બરોબર, તુવેરની દાળ. પછી એવી રીતે અડદની દાળે આપણે ખાધી હોય. પછી એવી જ રીતે મગ અને મઠ. બરોબર. તુવેર, અડદ, મગ અને મઠ એ કેવા પાક છે તમને અહીંથી આ સવાલ પૂછશે. તો આ કેવા પાક છે? ખરીફ પાક છે. હવે ખરીફ પાક એટલે યાદ કરો શું થાય તો કે ચોમાસા દરમિયાન લેવાતો પાક. હાલો બીજું જોઈએ. હવે એની પછી જે છે ચણા, વટાણા. બરોબર. ચણા અને વટાણા. બરોબર. તો આ કેવા પાક છે તો કે ચણા અને વટાણા છે ઈ રવિ પાક છે. રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાક. આ તમને શિયાળામાં વધારે જોવે. લીલા ચણા આપણે જે છે ઘરે શેકીને ખાઈએ છીએ, ચણાનું શાક ખાઈએ છીએ, તો આ ચણા અને વટાણા એ બે તમને શિયાળામાં વિશેષ હવે આવશે જ તે. તો કે શિયાળા જેવું હમણાં લાગતું નથી. બરાબર. હવે જો તો હવે એના ઉત્પાદનના પ્રદેશો આપણને ખબર હોવા જોઈએ. તો ગુજરાતમાં બરાબર. હવે યાદ રાખજો. તો ગુજરાતમાં તુવેર ક્યાં થાય તો કે ભાઈ સૌથી વધારે વડોદરા. બરાબર. આ જિલ્લાનું નામ છે. એવી જ રીતે મગ, મઠ તો એની માટે કચ્છ જિલ્લો પ્રખ્યાત છે. બરાબર. મગ, મઠ. એવી જ રીતે વાત કરીએ તો અડદ. તો અડદ જે છે એ પાટણ જિલ્લાની અંદર પ્રખ્યાત છે. બરાબર. પાટણ જે છે ઉત્તર ગુજરાતમાં આવ્યું. કચ્છ છે એ આમ તમે સૌથી મોટો જિલ્લો છે ગુજરાતનો. અને તુવેર જે છે એ વડોદરાની અંદર થાય. તો વડોદરા જે છે તમે આણંદ પહોંચો, આણંદથી સીધું તમે ડાયરેક્ટ વડોદરા છે જઈ શકો. તો વડોદરા. તો આટલી બાબતો તમારે યાદ રાખવાની. ફરી વખત કહી દઉં, જો અહીં ધ્યાન રાખજો. તો ગુજરાતમાં જે છે તુવેરનું ઉત્પાદન ક્યાં થાય? વડોદરાની અંદર. મગ, મઠ કે તો કચ્છ અને અડદ કે તો પાટણ. બરોબર. હવે જો અહીં જો ચણા, વટાણા, આણા જો અહીં ધ્યાન રાખો. જો ચણા, વટાણા. બરોબર. કેવો પાક છે? રવિ પાક છે. બરોબર. જ્યારે તુવેર, અડદ, મગ અને મઠ બરોબર ઈ કેવો પાક છે? ખરીફ પાક. આ બધા ચોમાસામાં લેવાય. તમારે એમ યાદ રાખવાનું રવિ પાક એટલે શિયાળામાં, તો ચણા વટાણા છે એ શિયાળામાં લેવાય. આ સિવાય છે એ ખરીફ પાક છે. આના સંદર્ભે હો. પછી બધાનો ખરીફ પાક હોય એટલે ખાસ યાદ રાખજો. ચાલો તો આપણે જે છે ભારતના જે મુખ્ય કૃષિ પેદાશો છે એની મહત્વની માહિતી મેળવી. જેની અંદર આપણે ડાંગર, ત્યારબાદ જોયું ઘઉં, ત્યારબાદ આપણે એના પછી જોઈ બાજરી, ત્યારબાદ મકાઈ અને કઠોળ. એના વિશે આપણે એટલે કે ધાન્ય પાક અને કઠોળ વિશે ચર્ચા કરી. હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું અને સાથે સાથે આપણે તેલબિયા વિશે પણ માહિતી મેળવશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.